જય માતાજી ને રામ રામ ફેમિલી ને જય માતાજી ને રામ રામ બધાને. તો ફેમિલી આ અમે અત્યારે વિડીયો નથી બનાવતા કે વ્લોગ નથી બનાવતા. આ ખાલી તમને યાદી પૂરતી ખાલી નાનો ટૂંકો વિડીયો બનાવી છે. કેમ કે હમણાંથી વિડીયો નહોતો બનાવેલો ને વિડીયો મૂકતા ને ઘણાની કોમેન્ટો આવતી ને ઘણાનો ફોને આવતા. એક નંબર જેની પાસે હતા એનો ફોને આવતા કે તમે વિડીયો કેમ નથી મૂકતા, કેમ વિડીયો નથી આવતા. પણ ફેમિલી એમાં વિડીયો હમણાં નહીં આવે કેમ કે હમણાં મોટી દુઃખદ ઘટના બનેલી છે ને આ દુઃખદ ઘટના તો અમે કોઈ જે મનમાં સપનું વિચાર્યું નથી એવી દુઃખદ ઘટના બનેલી છે. એમાં એમ છે કે મારા સાસુ દયાના મમ્મી મામી ચોકલા રોવે છે, કઈ ખાતાય નથી પીતાય નથી. પેલા તો કેવા હસતા મોઢે હતા ને હવે તો એકલા રોવે છે ને હાલ જેને આપણને કંઈક થાય. એમાં એમ છે ફેમિલી કે દયાની તો પરિસ્થિતિ અત્યારે હું ન જોઈ શકતો કેમ કે અત્યારે એ એકથી રોવે છે અને મમ્મી કરે છે. એના મમ્મીથી સ્વર્ગવાસ પામેલા છે દયાના મમ્મી ને મારા સાસુ. એ મોટી દુઃખદ ઘટના છે. તો ભગવાન એમના આત્માને શાંતિ આપે, સદગતિ આપે એ ભગવાન પાસે પ્રાર્થના કરી. ને હમણાં ફેમિલી વિડીયો નહીં આવે ને જેવા વિડીયો આપણે મૂકશું પછી તેવા તમને કહેવું કે શેને કારણે હું છું ને હું કેવી રીતે બનાવ બન્યો એ તમને બધું આગલા વિડીયોમાં જણાવીશું. પણ હમણાં વિડીયા નહીં આવે. ભગવાન મારા સાસુને ને દયાના મમ્મીને ભગવાન સદગતિ આપે, શાંતિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના. તો ઓમ શાંતિ ઓમ.